આજે ઉજવણી પાછળ થતા દેખાડા અને ખોટા ખર્ચ સામાન્ય બાબત થઈ ગઈ છે અને તેમાંય પોતાના જન્મદિવસે કેક કટિંગના નામે કરાતા અવનવા તાઇફા બધાએ જોયા હશે। પણ આજે જન્મદિવસની એક સાવ અનોખી ઉજવણી તમને બતાવવી છે। આ ઉજવણી બધા માટે પ્રેરણારૂપ સાબિત થશે। આ દ્રશ્યો જુઓ, જેમાં અનેક જગ્યાએ અનેક લોકો વૃક્ષ વાવી રહ્યા છે। હવે તમે કહેશો કે આમાં ખાસ શું છે? તો આજકાલ વૃક્ષારોપણ થવું આમ બાબત છે અને હવે લોકો પર્યાવરણ માટે જાગૃત થઈ વૃક્ષો વાવે તેમાં કંઈ નવાઈની વાત નથી। અમે કહીશું કે નવાઈની વાત છે, કારણ કે આ વૃક્ષો કોઈના જન્મદિવસ નિમિત્તે વવાઈ રહ્યા છે અને એ બીજું કોઈ નહીં પરંતુ અનેક લોકોને વૃક્ષો વાવવા પ્રેરણા આપનાર ગ્રીન મેન જીતુભાઈ પટેલના જન્મદિવસના ઉપલક્ષમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ગ્રીનમેન જીતુભાઈના 63મા જન્મદિવસ નિમિત્તે ક્યાંક વૃક્ષારોપણ થયું તો ક્યાંક લોકોને વૃક્ષોના રોપા ભેટ આપવામાં આવ્યા। 1 સપ્ટેમ્બર એટલે ગ્રીનમેન જીતુભાઈના જન્મદિવસને સાવ અનોખી રીતે ઉજવવામાં આવ્યો। પશુપાલન સાથે વૃક્ષપાલન, તો આ નાણાના ભાગરૂપે 18 વર્ષમાં 12 થી 13 કરોડ વૃક્ષો અમે ખેડૂતોના ગામ સુધી પહોંચાડી શકીએ છીએ। જય વૃક્ષનારાયણ દેવ, હેપી બર્થડે ડૉક્ટર જીતુભાઈ તિરુપતિ। આજે મારા ગુરુભાઈ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના જે હાલ સંભાળી રહ્યા છે જીતુભાઈ, ખૂબ સારું પર્યાવરણનું કામ કરી રહ્યા છે। એમનો જન્મદિવસ છે 63મો। આજે અમે અહીંયા સરસ્વતી નદીના કાંઠે સિંદૂરનું વૃક્ષ વાવી રહ્યા છીએ। છેલ્લા 5 વર્ષથી જીતુભાઈ અમારી સાથે કનેક્ટેડ છે અને આજે એમનો 63મો જન્મદિવસ છે, એટલે અમે 63 ખાડા બનાવ્યા છે અને 63 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેલો છે। આજે 1 સપ્ટેમ્બરે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ફાઉન્ડર શ્રી જીતુભાઈ સાહેબનો જન્મદિવસ હોવાથી અમે તેમની જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 551 રોપાઓનું વાવેતર આજે કરી રહ્યા છીએ। જીતુભાઈ તિરુપતિ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ફાઉન્ડર, એમણે ઉત્તર ગુજરાતમાં કરોડો વૃક્ષો રોપ્યા છે, તો આજે એમનો 63મો જન્મદિવસ છે। 62 પૂરા થઈને 63મું બેઠું એમને, તો એમની ઉજવણીના ભાગરૂપે આપણે આ વૃક્ષારોપણ કર્યું છે।